વડોદરા શહેરના વોર્ડ નંબર 1માં પીવાના પાણીની સમસ્યા વકરી. છાણી ટીપી-13 પાણીની ટાંકી પર સ્થાનિક કાઉન્સિલરો દોડી આવ્યા. ટીપી-13 સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન આવતું હોવાથી ઉઠી હતી ફરિયાદ. આ મામલે ટીપી-13 પાણીની ટાંકીના અધિકારી તેમજ તંત્રની ઉડી નથી ઊંઘ. વોર્ડ નંબર 1ના સ્થાનિક કાઉન્સિલર જહા ભરવાડ, હરીશ પટેલ, મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાના ધરણા. વોર્ડના રહીશોને સમયસર પીવાનું પાણી મળે તે માટે સ્થાનિક કાઉન્સિલરોના ધરણા. વોર્ડ નંબર 1 ટીપી-13 પાણીની ટાંકી છે. છેલ્લા 20-25 દિવસથી પ્રેશરમાં પાણી મળતું નથી. આજુબાજુ 6 વાગે એટલે લોકોના ફોન ચાલુ થઈ જાય છે કે પ્રેશરથી પાણી નહીં હતું, સમયસર પાણી નહીં હતું. 9:45 વાગે રાત્રે પાણી આપે, એ બી 15-20 મિનિટ પાણી આપે. તો લોકો પાણીનો યુઝ કેવી રીતે કરી શકે? લોકોના ઘરમાં નાહવા ધોવા સિવાય બીજું કોઈ પાણી રહેતું નથી, એવી અત્યારે સમસ્યા છે. પાણીની ટાંકી 16 ફૂટના લેવલે હોવી જોઈએ, એની જગ્યાએ 9 થી 10 ફૂટના લેવલે છેલ્લા 20-25 દિવસથી પાણીનું વિતરણ કરવામાં આવે છે. એટલે સમગ્ર વિસ્તારની અંદર પ્રેશરથી પાણી મળતું નથી, સમયસર મળતું નથી. અમારી માગણી છે કે ટીપી-13 ટાંકીને પૂરતા 16 ફૂટનું જે લેવલ છે એ લેવલમાં પાણી મળવું જોઈએ, એના પછી જ વિતરણ થવું જોઈએ. કાં તો ટીપી-13 વિસ્તારને 2 પાર્ટમાં ડિવાઈડ કરીને પૂરતા પ્રેશરમાં પાણી મળે એવું આયોજન કરવું જોઈએ. આ અમારો વોર્ડ નંબર 1નો ટીપી-13 પાણીની ટાંકીનો વિસ્તાર છે. ટીપી-13ની આજુબાજુનો વિસ્તાર છે જ્યાં પાણીની ટાંકી આવેલી છે. હું અને અમારા સાથી કોર્પોરેટર હરીશભાઈ પટેલ આજે અમે અહીંયા ટાંકી પર ધરણા પર બેઠા છીએ, કારણ કે છેલ્લા ઘણા સમયથી મારા વિસ્તારના નાગરિકો પાણીની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. પાણીની સમસ્યા એટલી બધી વિકટ થઈ ગઈ છે કે દિવસે ને દિવસે કોઈ પણ પાણીનો સમય ફિક્સ નથી. કોઈકવાર 6 વાગે પાણી આવે, કોઈકવાર 7 વાગે આવે, કોઈકવાર 8 વાગે આવે, કોઈકવાર રાત્રે 10 વાગે આવે, કોઈકવાર રાત્રે 12 વાગે પાણી આવે. અને એ પાણી પણ પૂરતા પ્રેશરથી ના આવે, માત્ર 15-20 મિનિટ પાણી આવે અને પછી પાણી બંધ થઈ જાય. આ જાડી ચામડીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી, તેમ છતાં આનું કોઈ નિરાકરણ લાવતા નથી. તમે જુઓ કે મારા આ ટીપી-13 પાણીની ટાંકીની બાજુમાં ગાંધીનગર, બાજુમાં અમરનગર, રાજીવનગર, જાદવ પાર્ક, ફૂલવાડીનો વિસ્તાર, જૂની આશાપુરી, નવી આશાપુરી, જૂની રામવાડી, નવી રામવાડી, નિઝામપુરા ગામ, રસુલજીની ચાલી, આ નવાહેડનો તમામ વિસ્તાર, નિઝામપુરાનો તમામ વિસ્તાર, ટીપી-13ની તમામ સોસાયટીનો વિસ્તાર, આ લોકો ત્રાહી મામ પોકારી ગયા છે. આ લોકો અમને સાંજ પડે એટલે બિચારાઓ પાણી માટે એટલા ફોન કરે, કન્ટિન્યુ ફોન, 500 ફોન ઉપાડીને અમે પણ હવે અમારી પણ હવે સહન શક્તિની હદ હોય કે 500 ફોન લોકોના ઉપાડીને અમારે જવાબ આપવાના. એ અધિકારીઓના પાપે લોકોને પૂરતું પાણી પ્રેશરથી મળતું નથી. એટલે અમે આ ના છૂટક્યા છે. હું ને હરીશભાઈ પટેલ આ ટીપી-13 પાણીની ટાંકીએ ધરણા પર બેઠા છીએ કે 24 કલાકમાં અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરો. જો આ અધિકારીઓ તાત્કાલિક આની પર પગલાં નહીં ભરે અને પર્સનલ આવી અને અધિકારીઓ તમામ જગ્યાએ ચેક કરી અને આનું નિરાકરણ નહીં લાવે તો આવનારા દિવસોમાં મ્યુનિસિપલ કમિશનરના ઘરે પણ અમે ધરણા પર બેસવાના છીએ જઈને. આ અધિકારીઓને હજી તો ખબર નથી, અમે 2 કોર્પોરેટર જ બેઠા છે. આવનારા દિવસોમાં હજારોની સંખ્યામાં બહેનો બહાર આવશે અને એ બહેનો બહાર આવીને અધિકારીઓના કપડાં પણ ફાડી નાખશે, કારણ કે આ અધિકારીઓ બરાબર સરખા જવાબ નથી આપતા. અમારા ફોન કટ કરી નાખે. કોર્પોરેટરો સભામાં રજૂઆત કરે તો એનું કોઈ ફીડબેક ના મળે. અમે રજૂઆત કર્યા પછી અમને કોઈ પૂછવા ના આવે અધિકારીઓ કે ભાઈ તમે શું રજૂઆત કરી, તમારો પ્રોબ્લેમ શું છે. આટલું ન્યૂઝપેપરમાં આવે, છાપાઓમાં આવે, તમારા મીડિયા માધ્યમથી તમે બતાવો, તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. એનો મતલબ એ લોકોને કામગીરી નથી કરવી. જો કામગીરી ના કરવી હોય તો એમને એમના પદ પરથી રાજીનામા આપી અને અધિકારીઓએ નોકરી છોડી દેવી જોઈએ, કારણ કે લાખો રૂપિયા પગાર લીધા પછી પણ જો લોકોનું કામ ન કરવું હોય તો એમની કોઈ પણ જાતની એમને કોઈ સુવિધા કોર્પોરેશન આપવી જોઈએ નહીં. અમે તો એક જ માંગણી કરીએ છીએ કે ભાઈ અમારા વિસ્તારમાં સમયસર પાણી આવવું જોઈએ, ચોખ્ખું પાણી આવવું જોઈએ અને પૂરતા પ્રેશરથી પાણી આવવું જોઈએ, એવી અમારી માંગણી છે. અમારી માંગણીને ધ્યાને લઈ અને જો આ કામગીરી નહીં કરે વહેલેસર તો આવનારા દિવસોમાં ખૂબ જ ઉગ્ર આંદોલન આ પાણી બાબતે આખા વડોદરા શહેરમાં થશે અને એની માત્ર ને માત્ર જવાબદારી આ પાણીને સંલગ્ન જે અધિકારીઓ છે એમની જવાબદારી રહેશે. આ અમારો ઇલેક્શન વોર્ડ નંબર 1 છે. આમ જોઈએ તો વડોદરા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી નથી મળતું, પણ અમે જાગૃત કોર્પોરેટર તરીકે સતત લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યાઓને વાચા આપીએ છીએ અને એટલા માટે જ આજે અમે 3 કોર્પોરેટર, અમારી સાથે જહાભાઈ અને હરીશભાઈ ને અમે 3 કોર્પોરેટરો અત્યારે ધરણા પર એટલા માટે બેઠા છે કે આમ એવું કહે છે કે ભાઈ MGVCLના પ્રોબ્લેમ જે ફાજલપુરમાં થાય છે દર ચોમાસામાં, એ આ વખતે નહીં થાય. આ વખતે આ કામ કર્યું છે, આ વખતે આટલા રૂપિયા ફાળવ્યા છે, પણ દર વખતે ફાજલપુરની અંદર જે વાવાઝોડા વંટોળ આવે, MGVCLનો સપ્લાય ખોરવાઈ જાય, એમાં અમારા ત્યાં ટીપી-13 છાણી જકાતનાકા, સામા અને પૂનમનગર 4 ટાંકીના કમાન એરિયા જે છે એ એરિયાની અંદર પાણીનો સપ્લાય ડાઉન થઈ જાય
હવે પાણીનો સપ્લાય જ ના હોય એટલે વિતરણ ના થાય રોજે રોજ આજે ત્રીજો દિવસ ગઈકાલે ગયો રાત્રે 12 વાગ્યા સુધી લોકોના ફોન ઉઠાયા છે 6 વાગ્યાથી ફોન ચાલુ થયા રાત્રે 12 વાગ્યા સુધીમાં નહીં તો મેં 2000 ઉપરના લોકોના ફોન રિસીવ કર્યા હશે અધિકારીઓને શું છે અધિકારીઓને અમારા જેવા 2-4 કોર્પોરેટર જે કદાચ એને ફોન કરતા હોય પબ્લિક તો અમારા નંબર રાખે પબ્લિક તો અમારા કોન્ટેક્ટમાં છે પબ્લિક અમારી જોડે પાણી માંગે છે એટલે અમે પાણી માટે જ આજે ધરણા પર બેઠા છે અમે અગાઉ પણ કીધું છે કે જ્યાં સાથ સહકાર આપવાની જરૂર હશે ત્યાં અમે તમને સાથ સહકાર આપવા બંધાયેલા છે પણ જ્યારે પબ્લિકનો ઇસ્યુ હશે પબ્લિકને જ્યારે પાણી નહીં મળતું હોય અને તમે આવડી મોટી મોટી ટાંકીઓના આટલા કરોડો રૂપિયાના એંધાણ કરતા હોય ત્યારે અમારે ધરણા પર ના છૂટકે બેસવું જ પડે